દહીં વરો થોડોક આપણે લઈ લઈએ. એ રોટલી છે ને સુપર હોય છે એટલા માટે 30 રૂપિયામાં ફૂલ થાળી. હોટલમાં છે ને મહેમાનના જેમ તમને છે ને ખાવાનું દેશે. તો હોટલમાં ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ. રોજ જમવા આવતા હોય ચાલો લેવો ફટાફટ જમવાનું આપણા માટે. તો આજ થોડાક આપણે મોડા થઈ ગયા. તો ભાઈ બંધુ હોય ને બધા વૈયારીએ મૂકી અટાણે વાગી ગયા છે 2. હોટલમાં બધું જ હોય જમવાનું. દેશી ખાણું ડુંગળીને ઘર ને કોઈ તીખ લાગે એના માટે ઘર હોય અહીંયા. જો આમ તો ઘણા બધા લોકો જમીન વયા ગયા છે. તો આવી ગયા આપણા માટે ઠાવકી થાળી. તો આજ બટેટાનું શાક ને રીંગણાનું શાક ભીંડાનું શાક એટલું બધું છે ને. આ દહીં વરો થોડોક આપણે લઈ લઈએ પછી કરી દઈએ જમવાનું ચાલુ. તો જો આટલું બધું કાંકની શાકને લીધું છે. હવે જમવાનું કરી દે હું ચાલુ. બસ રોટલી આવી જાય ને ગરમા ગરમ એટલે ભૂખાઈ બહુ લાગી છે થોડીક આજે આપણે. તો કરી દઈએ એમણે ચાલુ જમવાનું. જલ્દી થઈ જાઓ રોટલી આજ બહુ ભૂખ લાગી છે. દહીં વરણ જો ચાય મક્ખન ને બધું હોય છે. આપણા માટે સાહેબ આવી ગઈ છે. તો ગ્લાસમાં થોડુંક પાણી છે. તો સાહેબ એટલે થોડીક રોટલી. કેમ કે રોટલો તો આપણે કાંઈ ખાતા જ અહીં ઘરે રોટલી ખાતા હોય પણ અહીં રોટલી છે ને સુપર હોય છે એટલા માટે. શિકાર વાળી પાછું શાકને આવી ગયું છે. 2 રોટલીને સંભારો તો રોજ હોય છે અહીં. તો હવે આપણે ફટાફટ નિરાથી જમી લઈએ. હાલો તો નિરાથી જમી લઈએ. ભાઈ બંધુ જોયા રહ્યા છે હજુ આપણે જમવાનું છે. રોટલી વડી એ મિત્રો અહીં 130 રૂપિયામાં ફૂલ થાળી. મોજ આવે તો પોરબંદરમાં આવી હોટલ નહીં હોય. તો આ હોટલમાં એકદમ બાજરાનો રોટલો પણ સુપર હોય છે. તો આ હોટલમાં છે ને મહેમાનના જેમ તમને છે ને ખાવાનું દેશે. અને આ માખણ ગમે એટલે રોટલીમાં ન સોંપડી લો. આમ જે પોરબંદરમાં હોટલ હોય છે ને આવું બધું હોય નહીં મિત્રો. તો આ છે મિત્રો દેશી હોટલ. અહીં એને ચૂલે રોટલા થાય છે મિત્રો. ગેસના ચૂલે બહુ રોટલા ન કરે એટલા માટે એને લગભગ તો દેશી હોટલ કહેતા હશે. પણ અહીં એકદમ સુપર હોય છે મિત્રો. સાહેબ જ દાઢી રડા જેવી. તો મિત્રો આ હોટલનું એડ્રેસ અહીં નીચે લખેલું છે મિત્રો. હવે છે ને ભૂમીને ખાવા માંડ્યા. તો આ છે હોટલનો બોર્ડ ને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો.